I don't want to be a young angry man or old angry man. I hate to be an angry man. It is not a bravery. It is a foolishness. It is a stupidity of life. જે કશું જ કરી નથી શકતો એ ગુસ્સો કરે છે, અને કશું નથી કરી શકતો એટલે તો ગુસ્સો કરે છે, અને હજી ગુસ્સો કર્યા કરે છે, કેમ કે એને ખબર છે કે હવે કશું નહીં કરી શકે ભવિષ્યમાં પણ. જેને કોઈ રસ્તો દેખાતો નથી ચાલવાનો, સફળ જવાનો, જેને માત્ર પોતાની નિષ્ફળતા જ દેખાય છે, એને હાર દેખાય છે, પરાજય દેખાય છે, એટલે એ કોઈની પણ ઉપર ગુસ્સો કરે છે, અને કોઈ ઉપર ના થાય તો વસ્તુઓ ઉપર કરે છે, વસ્તુઓ ઉપર ના થાય તો પોતાની પર કરે છે. નવા અને વિરોધ ન કરી શકે એવા માણસો ઉપર ગુસ્સો કરે છે, બાળકો ઉપર, સ્ત્રીઓ ઉપર, વૃદ્ધો ઉપર. કાં તો વસ્તુઓની તોડફોડ કરી કાઢશે, વાસણો તોડી કાઢશે, કાચના ટીવી ફેંકી દેશે, ટેપ તોડી કાઢશે, રેડિયા તોડી કાઢશે, ટીપોય તોડી કાઢશે. એનાથી અદભુત એવા માણસો છે કે જે આવું કશું નથી કરી શકતા એવી એમને ખબર છે, એ પોતાની જાતને મારવા માંડશે. એટલે સાબિત શું કરવું છે? સામેવાળાને મારીને, સામેવાળા પર ગુસ્સો કરીને, કે પોતાની ઉપર ગુસ્સો કરીને સાબિત શું કરવું છે? એ જ કે હું જે ધારું છું એવું નથી કરી શકતો, તો હું આ કરું. બહાદુરી નથી. વિશ્વમાં અદ્ભુત કામ એ લોકો જ કરી શક્યા છે જે અદ્ભુત રીતે શાંત થઈ શક્યા છે. મને એક જણે બહુ સિમ્પલ ઉદાહરણ આપ્યું હતું કે પાણી ઉકળતું હોય તો એની અંદર આપણું પ્રતિબિંબ દેખાય. તો આપણે ઉકળતા હોઈએ છીએ ગુસ્સામાં, તો એમાં આપણે કોણ છીએ, કેવા છીએ એ તો ના દેખાય, પણ સ્થિતિ, સંજોગો, અન્ય વ્યક્તિ પણ ના દેખાય. વિશ્વને જોવું હોય, પોતાને જોવું હોય, તો સ્થિર થઈ ગયેલું વમળ વગરનું શાંત સરોવર હોય, એના કિનારે બેસીને એમાં પ્રતિબિંબ દેખાય. શાંત થાવ તો તમે તમારી જાતને જોઈ શકશો, વિશ્વને જોઈ શકશો, પરિસ્થિતિને જોઈ શકશો. અને ગુસ્સે થવાથી પરિણામ તમારી તરફેણમાં આવશે એવું માનો છો? હા, એ તો સ્ક્રિપ્ટ લખાયેલી છે, પિક્ચર ચલાવવાનું છે 2.5 કલાકનું, માટે અમિતાભ ગુસ્સે થાય ને યંગ એંગ્રી મેન બને, અને કાં તો દિલીપ કુમાર ગુસ્સે થાય તો એ ઓલ્ડ એંગ્રી મેન બને. હા, એ જિંદગીમાં શક્ય નથી, એ શક્ય નથી જિંદગીમાં. એ 2.5 કલાકના પિક્ચરમાં શક્ય છે. જિંદગી 2.5 કલાકમાં નથી જીવાતી. જિંદગીમાં તો ગુસ્સો કર્યો એટલે બધું ગુમાવ્યું. ખાસ તો સમાજનો ભરોસો, ખાસ તો તમારું સન્માન, પ્રતિષ્ઠા ગઈ. જવા દો, એ તો વાતમાં ગુસ્સો કરે છે, કોઈ વાત જ સમજવા તૈયાર નથી.
લોકો તમારાથી એક મોટું ડિસ્ટન્સ રાખીને તમારાથી દૂર દૂર રહેશે. આની નજીક નથી જવું, દાઝી જવાય, કાયમ સળગતો હોય છે. ઇતિહાસનું એક બદનામ નામ છે ઋષિ દુર્વાસા. કશું ઉકાળી ના શકાયું ગુસ્સાથી. સાચે જ એ કોઈ બહાદુરી નથી, અને એમાં ખાતરી છે, 100% ગેરંટી, વોરંટી, જે ગણવું હોય. તમે હારશો, તમે ગુમાવશો જ એ નક્કી છે. મને પાક્કી ખબર છે. ગુસ્સો કરીને મેં જિંદગીમાં કશું જ ક્યારેય મેળવ્યું નથી. મારી બધી શક્તિઓ અકબંધ રહી ગઈ, કેમ કે હું ગુસ્સો જ કર્યા કરું. તો મારી જાત ખીલવવાની રહી ગઈ.